ઓકે, નમસ્કાર. આજે આપણે ટ્રસ્ટીબેનના મમ્મી અને ટ્રસ્ટીબેન સાથે વાત કરીશું કે એમને આવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ ત્યારે તેમને કેવું બધું માનસિકતા અને કેવો લોકોનો સાથ મળ્યો તેમની વિશે વાત કરીએ આપણે. તમારે આ પરિસ્થિતિ આવી ત્યારે તમારી પહેલા જ માનસિકતા કેવી બંધાઈ ગઈ હતી? માનસિકતા તો બહુ જબરજસ્ત હતી. મને એવું આમ ગભરામણ જેવું થતું હતું કે આ છોકરીને હું બહાર આ કન્ડિશનમાંથી બહાર લાવી શકીશ કે નહીં. છેલ્લે સિવિલને અમારી બેન બનેવી બધાનો સપોર્ટ મળ્યો તો હું આ કામ કરી શકી. અને આ ચાલુ થયું એનો આજે થોડાક સમય આમ ઘરમાં બધાના સાથ સહકાર કન્ડિશન એ બધું કેવું હશે? એ બધું સારું છે એમ તો મારા હસબન્ડને અમારા દાબોન બધા અમે બધાએ થોડું કરીને કરી દીધું. આના વિશે અમને જાણકારી નહોતી થોડી કે આ રોગ આ રીતનો હશે, નહીંતર અમે થોડુંક વધારે પડતું આ કન્ડિશનમાંથી વહેલા બહાર નીકળી જાય. અને એમને જે એડમિટ કરવાના હશે કદાચ કે એ બધું પ્રોસેસમાં કેવા લોકો સાથે વાતચીત સામનો કે બધું કરવાનું થયું હશે? બધા જ અમને બધી જ રીતના માણસો મળ્યા. ત્યાં સિવિલમાં એડમિટ કરવા દરમિયાન તો અમને બધા જ જાણકારી મળે કે આવું બી આપણો રોગ તો કશું નથી, પણ એનાથી બી વધારે રોગ સામે બધા લડી શકે છે. તો પછી આપણે તો શું કહેવાય સામનો કર્યો અને એને બહાર લાવવા માટેની હિંમત આપી. સિવિલ હોસ્પિટલમાં આપણે જોઈએ તો ત્યાં આપણા જેવા કેટલા બધા ડોક્ટરોસ ને બધા ફ્રેન્ડલી કામ કરતા હશે અને આપણા જે બીજા પેશન્ટ હશે એમનું તમે જોતા હોય તો એ લોકો આમ મોસ્ટ ઓફલી કઈ જગ્યાએથી હશે? આમ બધા અલગ જગ્યાએથી, એટલે કેવી રીતે? અલગ જગ્યાએથી આવ્યા હતા બધા. મોસ્ટ ઓફ અમદાવાદના હોય, બહારની રાજસ્થાન, ગુજરાત લેવલના બધા બહારથી બી આવતા હતા. રાજસ્થાન છે બધા આઉટ ઓફ સ્ટેશનથી. અને ત્યાંની સર્વિસ સારી છે સિવિલની. જો કે પહેલાં કરતાં હવે સિવિલમાં બધું વ્યવસ્થિત છે. ત્યાં આગળનું ઓક્સિજનનું લગાડેલું હતું, લાઇટિંગ, કચરા પોતા, સાફ સફાઈ બધી બેટર થતી હતી પહેલાં કરતાં. એટલે સિવિલની સેવા બી હવે બહુ સારી છે. એટલે આપણે સરકાર તરફથી બધા સહકાર મળે છે. દવાઓ રેગ્યુલર પેશન્ટ માટે તો વધારે પડતી. અને સર બી એક રાઉન્ડ ડેલી રાઉન્ડમાં આવતા હતા. જે મેન સર હતા, જે અમારા કમલેશ ઉપાધ્યાય, એ ડેલી રાઉન્ડમાં આવતા હતા સવારમાં. અને એ દરમિયાનની સાફ સફાઈ તો બહુ જ બેટર હતી. અને પેશન્ટને ખાવા પીવામાં સગવડતા મળતી? હા, ત્યાં જમવાનું બધું જ આવતું હતું. પેશન્ટ માટે બી મગનું પાણી અલગથી આપતા હતા. પ્લસ એમ દાળ ભાત શાક બધું ન્યુટ્રિશન વાળું જમવાનું બહુ સારું હતું. ત્યાં આગળ ન્યુટ્રિશન હતું જમવાની અંદર, જે પેશન્ટ માટે બહુ સારું હતું. એમાં જો મીઠાનું પ્રમાણ ઓછું હોય, ન્યુટ્રિશન મરચું તેલ વાળું કશું જ નહીં. અને એક સલાડ ડેલી સલાડ આવતું હતું. એક દિવસ મૂળો, કાકડી, ગાજર, બીટ એ રીતનું સલાડ, દાળ ભાત શાક, અને સાંજે કઢી ભાખરી. બહુ સારું જમવાનું બી સારું હતું. પેશન્ટની ઉપરાંત બીજા બી જમી લે એટલું સારું હતું. એને અનુકૂળ હોય એ પ્રમાણે. બાકી આપણે તમારા મતે શું કેવું કે સિવિલ હોસ્પિટલ અને પ્રાઇવેટ હોસ્પિટલમાં શું, એટલે કઈ હોસ્પિટલમાં જે આપણા લેવલના કન્ડિશનમાં લોકો હોય તો એ લોકોને ક્યાં જવું જોઈએ? ના, આમ તો સિવિલ સારું જ છે, બેટર જ છે. જે બિચારા લો ક્લાસમાં છે એ લોકો બી આ સુવિધા લઈ શકે છે, એ બહુ સારું કહેવાય. અને આ જે બધી સરકારે આ સિવિલમાં આટલી સુવિધા ઉપલબ્ધ છે એ બહુ સરસ વ્યવસ્થા કરી છે. એટલે બધાને લાભ વધુ લેવો જોઈએ. અત્યારે મોસ્ટ ઓફલી જોઈએ ને તો એવો ભેદ થઈ ગયો છે કે પ્રાઇવેટમાં સુવિધા સારી મળશે, સિવિલમાં નહીં મળે, એવું બધું વિચારતા હોઈએ છે બધા. ના, પ્રાઇવેટમાં ને આમાં સિવિલમાં સુવિધા બહુ સારી છે. ને ડોક્ટરો બી હાઈ લેવલના, હું કહું તો પ્રાઇવેટ કરતાં બી એ લોકોની જે મેન્ટાલિટી અને પેશન્ટને ઊભી કરવાની જે ક્ષમતા છે ને સિવિલમાં બહુ સારી છે. એટલે પ્રાઇવેટ વાળા જ્યારે બંધ કરી દે બારી દરવાજા કે હવે તમે લાસ્ટ સ્ટેજ પર સિવિલ પર બી જ મોકલે છે. એટલે સિવિલ એ બેટર છે. એટલે એ લોકોને કઈ દિશા ના દેખાય ને છેલ્લે આપણને એમ કે છેલ્લે લાસ્ટ તો સિવિલમાં જાઓ એમ કે છે. એટલે સિવિલમાં સૌથી બેટર કન્ડિશનના ડોક્ટરો બી કામ કરે છે. એવું નથી કે સિવિલ લો છે. સિવિલમાં બધા આવી શકે છે ને ટ્રીટમેન્ટ બી સારી લઈ શકે છે. સિવિલમાં શું કોઈ બી એક ડોક્ટર કામ ના કરતું હોય, બધા સાથે મળીને કામ કરતા હોય. અને ત્યાંની નર્સો બી જે નર્સ રેગ્યુલરલી આવે છે એ બી બહુ સારું. એમની બી ઘડીએ ચેક કરવા બી આવે છે. એવું નથી કે એકવાર ચેક કરીને સવારે આવે, બપોરે આવે, સાંજે આવે ને રાત્રે આવે.
રાત્રે 11 વાગ્યા સુધી એ લોકો કામ કરતા હતા. 11 વાગ્યા સુધી એમનો અને છેલ્લો ડોક્ટરો લાસ્ટ ઘરે બી રાઉન્ડ નથી જતા, ત્યાં ત્યાં જ જ રહે છે. સુધી મેં ડોક્ટરોનું કામ જોયું. એ લોકો રાત્રે સૂતા બી નતા. 1 કલાકની ઊંઘ એમણે માંડ લીધી હતી અને પછી સવારે બી ફ્રેશ જ કન્ડિશનમાં એ લોકો પેશન્ટને ચેક કરતા હતા. એટલે આ બધી સુવિધા આપણી માટે જ એ લોકોએ પૂરી પાડી છે. અને બાકી આ કન્ડિશનમાં સમાજના વિચારો હશે, એ લોકો શું વિચારતા હશે? આપણી સાથે આવું થયું, પરંતુ બહારના સમાજના લોકો શું કરતા હશે? ત્યારે તમારે કેવો અનુભવ રહ્યો કે એ લોકો શું કરે છે? એ લોકો તો મોસ્ટ ઓફ પ્રાઇવેટમાં જ લઈ જવાનો વિચાર કરે, પણ એવું નથી. અહીંયા સિવિલમાં અને એવી ગવર્મેન્ટમાં બી સારી સુવિધાઓ છે, એનો લાભ લેવો જોઈએ. અને આપણા સમાજ તરફથી તમને શું લાગે? એ લોકો સપોર્ટ કરે છે કે પછી આપણને એમ કે છે કે આવું ના હોવું જોઈએ, આમ છે કે બીજું કંઈક અલગ અલગ વાતો કરતા હોય કે એવું કંઈ? સમાજ વિશે તો મારે શું કહેવું કે સમાજ ખાલી એક દેખાડો કરવા માટેનું છે. બાકી જે આપણા હોય એ જ આપણને થોડોક સપોર્ટ કરી શકે. આપણા પ્રત્યે ફિલિંગ્સ, લાગણીવાળા જે માણસ હોય એ જ સપોર્ટ કરી શકે. બાકી તો બધું જે દેખાવા વાળું છે, દેખાવાનું છે, દેખાડો છે બધે. હવે એ તો બધે ચાલતું જ હોય છે. અને સાથ સહકારથી જ એવું કહેવાય કે આગળ વધીને એમાં તમારે કોઈ બી કન્ડિશન હોય, તમને થોડું ગાઈડન્સ હોવું જોઈએ અને પ્લસ સપોર્ટ. એના વિશે ગાઈડન્સ હોવું જોઈએ કે આ રોગ કયો છે, શું છે, એના વિશેનું તમારું ગાઈડન્સ અને પ્લસ સપોર્ટ તમારા ઘરનાનો થોડોક હોવો જોઈએ, તો જ તમે આમાંથી બહાર આવી શકો. એટલે ખાલી કહેવા વાળા નહીં, આપણને હેલ્પ કરવા વાળા હોવા જોઈએ, આપણી સાથે ઊભા રહેવા, સાથે સપોર્ટિંગ માણસ હોય તો આપણે આમાંથી જલ્દી બહાર નીકળીએ. એટલે જ કહેવાય છે ને, સાથે હોય તો જ આગળ વધશે, બાકી પરિસ્થિતિમાં એકલા નહીં લડી શકીએ. ના લડી શકાય. અને થોડુંક આપણું બી અંદરથી ડેરિંગ બતાવવું પડે. આપણે જો ડલ થઈ જઈએ તો પેશન્ટ તો એની કન્ડિશન એનું કોણ રાખશે ધ્યાન? આપણે અંદરથી થોડુંક સ્ટ્રોંગ થવું પડે તો જ પેશન્ટ ઊભું થાય. બાકી પેશન્ટ બી બિચારું ઢીલું થઈ જાય. એટલે આપણને ખ્યાલ હોય આપણે સ્ટ્રોંગ થઈને કન્ડિશનમાંથી એને બહાર કાઢવાનું છે પહેલા આપણે તો. અને એને પેશન્ટની પાછળ આપણો ટાઈમ બી આપણે આપવો પડે. એટલે એને જમવાનું ટાઈમ ટુ ટાઈમ, દવા રેગ્યુલર, ફ્રેશનેસ થાય એવી કન્ડિશનમાં હું એને ફેસમાંથી બી બધું પેલું એનાથી કરી વાઇપ્સથી કરી આપતી હતી, બ્રશ બી બેસાડીને કરાવતી હતી. બસ એ બધું આપણે પેશન્ટની પાછળ થોડોક આપણો ટાઈમ આપવો પડે, ત્યારે જ રિકવર જલ્દી આવે છે. આવી કન્ડિશન, આપણે વાત કરતા હોય કે મને આવી છે, બીજાને ના આવી જોઈએ, એ તો છે જ. પણ આ એક પ્રકારનો રોગ છે. તમે ક્યારે સાંભળ્યું હતું આના વિશે? ના, મેં આના વિશે નહોતું સાંભળ્યું, કારણ કે આ તો મોસ્ટ ઓફ ડોક્ટરોને જ ખબર પડે છે. આપણને કંઈ આમાં આઈડિયા હોતો જ નથી. આવું તો ખ્યાલ મેં ફર્સ્ટ ટાઈમ જ આ રોગનું નામ સાંભળ્યું હતું, જીપીએસ વિશે. આ રોગ થાય છે તો ખબર બી નહીં પડતી, બીકોઝ આ છે ને આપણી નર્વ્સને ડેમેજ કરી દે છે. અંદરની જે નસ હોય એ બધી જ ડેમેજ થઈ જાય છે અને માણસને ધીમે ધીમે ઉપર ચડે. અને આખું માણસ જો માઇન્ડ ઉપર ચડી જાય ને તો માઇન્ડમાંથી બ્રેક્સ થઈ આખું એ થઈ જાય માણસ. એટલે આપણને ક્યારેક જાણકારીના અભાવના કારણે આપણે વધુ એમાં ધકેલાઈ જઈએ છીએ. અને એમાં એને જ્યારે ડૉક્ટરો ચેક કરવા આવતા હતા ત્યારે એને ચેક બી કરતા હતા કે આ વાયરસ ઉપર જાય છે કે નીચે આવે છે. એટલે ડૉક્ટરો વારે ઘડી આવતા હતા, એને કાઉન્ટિંગ કરાવતા હતા. 1 થી 30 સુધીનું કાઉન્ટિંગ કરો તો 1 2 3 8 10 30 સુધી કમ્પ્લીટલી કરી શકે ને તો જ એનો વાયરસ ઉપર જતો નથી, નહીંતર એ ભૂલતી જાય. એનું જે માઇન્ડની મેમરી છે એ લો થતી જાય જો વાયરસ ઉપર ચડતો હોય તો. એટલે પછી ઘડી પડે ડૉક્ટરો ચેક કરવા આવતા હતા, ઓક્સિજન લેવલ ચેક કરવા આવતા હતા. ઘડી પડે એને 1 થી 30 બોલાવતા હતા. 30 થી જો નીચે કન્ટિન્યુ બોલી ના શકે તો એની મેમરી લો થાય છે, એટલે વાયરસ ઉપર ચડે છે. એટલે 5 10 મિનિટે એને કાઉન્ટિંગ કરાવતા હતા. એટલે ખાસું ધ્યાન રાખવું પડે પરિસ્થિતિમાં. ધ્યાન રાખવું પડે છે. એટલે આના વિશે, આવા નાના મોટા રોગને વિશે ક્યારેક જ કોકને જ થતા હોય, પરંતુ એના વિશે ધ્યાન બધાને હોવું જોઈએ થોડું ઘણું, તો બધા ન થાય. બાકી ઓક્સિજન લેવલ બી એનું હાઈ હોવું જોઈએ. પહેલા એને સ્લો નળીવાળું પેલું લગાડેલું હતું, પછી જે મોટું આવે છે ને માસ્ક જેવું, જે વેન્ટિલેટર જેવું, એ મોટું ઓક્સિજન લગાડ્યું હતું. લો પડતું હતું ને ઓક્સિજન મીટર બી એ લોકો ઘડી પડીએ 10-15 મિનિટે ચેકિંગ માટે આવતા હતા. લો ના થવું જોઈએ. અને ડોક્ટરે એમ કહ્યું ને તો જોડે જતા ખસતા જ નતા.
એટલે આપણે જેવું માનતા હોય ને તેવું ખોટું હોય છે, એમ કે ઘણી વખત એમ કે આ યોગ્ય નથી, કે આવું નથી, કે આવું ના કરવું જોઈએ, પરંતુ ક્યારેક એ જ વસ્તુ સારી હોય કે એ સારું જ હોય છે આપણા માટે, પણ આપણે માનતા ના હોય. ઘણા ખરા એવું બધું કહેતા હોય છે. અને તમારે આ બધું થયું ત્યારે તે પછી આ બહાર નીકળ્યા આ પરિસ્થિતિમાંથી, તમને ત્યારે હવે તે પલને યાદ કરો ત્યારે તમને કેવું ફીલ થાય છે? કે થોડીક ભગવાનની મહેરબાની અને થોડુંક આપણો ક્ષમ ને થોડીક આપણી અંદરની ડેરીથી એને મેં એને ઊભી કરી છે, બીજું તો કંઈ ના કહી શકીએ. થોડીક આપણી અંદરની તાકાત બી જોઈએ કે આપણે એને ઊભી કરી શકીએ. વારે ઘડીએ મારું ધ્યાન એની પર જ હતું કે હું એને કેવી રીતે ઊભી કરું, કઈ રીતે દવા આપું, કઈ આટલું થોડું એને વારે ઘડીએ કે કરતી હતી કે પહેલા તો જે પેશન્ટ હતો એની અંદર ડેરિંગ હોય છે કે મારે ઊભું થવું છે. એના મામાએ એને બહુ ડેરિંગ કર્યું. લાસ્ટમાં એને બોટલ ચડાયા પછી બહુ જ બોલ્યા છે, ત્યારે મારા માટે રડાઈ દીધી તેને છેક સુધી કે તારે અહીંયા હોસ્પિટલમાં જ રહેવાનું છે, ઘરે જવાનું છે, પગ હું ઊભી થા. એને રડી ગઈ કે નહીં મામા હું હવે નહીં ઊભી થઈ શકું, પણ ના તાર મારા ઘરે આવવાનું છે ને તો હું તને ચલાવીને જ લઈ જઈશ, નહીંતર પછી હું તને ઊંચી કરીને લઈ જવા માટે એગ્રી નથી. ઊભું થવું હોય તો ઊભી થા, હું તને સપોર્ટ કરું, બે હાથે પકડીશ. એક બાજુ એને મામાએ પકડી, એક બાજુ એને મામીએ પકડ્યા અને બંને જણાએ ઊભી કરી. પછી થોડુંક પગ માંડતી થઈ, પછી અમને થયું કે હવે એ ચાલી શકશે. ફેમિલી સપોર્ટ ખાસો સારો કહેવાય કે આપણને બહુ સપોર્ટ છે. મમ્મી પપ્પા જમવા જતા ત્યારે મામા મામી મને જમાડી 10 થી 20 દિવસ મારા ત્યાંથી જ મને ટિફિન બધું લઈ લે. પછી માસી બી આવે ને તો મારા માટે કપડા ચેન્જ કરવા માટે બધું લઈને આવે. ભલે ડોક્ટર હતા તો મારા માટે ટાઈમ નીકાળીને આવતા મને મળવા. એટલે આપણા જ આપણને હેલ્પ કરે છે ખાસું બધું એમ. મારા માસા તો આમ બહુ મોટા ડોક્ટર છે તો મારા માટે ટાઈમ નીકાળીને મને મળવા આવતા. અને રોજ સવારે ઉઠીને પહેલા મેઇન ડોક્ટરને કોલ કરતા. બધી આપણે ઉપર શું છે ને એની બધી જાણકારી આપણા જ કોઈક અંગત વ્યક્તિ પૂછે ને ત્યારે જ આપણને આમ થાય કે નહીં કે આપણું કોઈક છે ને આપણને સપોર્ટ અંદરથી મળે છે કે આશ્વાસન કે ના છે હું કરી લઈશ. કોઈક એવું હોવું જ જોઈએ આપણી સાથે. આપણી ફેમિલી જ મોસ્ટ ઓફ આપણને હેલ્પ કરતી હોય છે. ત્યાં એક નર્સ હતી બીજી, એને બી આ રીતે તમારે જેમ પ્રોજેક્ટમાં આપવાનું હતું તેને મેં જીપીએસ વિશે કીધું હતું લાસ્ટમાં, તો એને આપવાનું હતું. એ કેવું શું કહે છે એને પ્રોજેક્ટમાં ઇન્ટરવ્યુ ને એક બીજું કે મેમ આવવાના હતા એમની સામે એને આપવાનું હતું આવી રીતના જ પ્રોજેક્ટ પેશન્ટને. હા, તો પછી એણે બધું જીપીએસ વિશે કીધું હતું. તો એ કહેતા હતા કે બધા ડૉક્ટરો તમારા વિશે વાત કરે છે કે આ જે ફેમિલી છે એ કંઈક જાણે છે, તો એણે નહીંતર આ રોગમાં બધા 1.5 વર્ષ 2 વર્ષ અમારી સામેની ત્રીજા જ બેડમાં આ જ કન્ડિશનમાં 2 વર્ષથી એક બેન છે એ હજી સુધી ઊભા નથી થઈ શકતા. આ જ વાયરસ છે એમને 2 વર્ષથી એ જ કન્ડિશનમાં પણ ઊભા થઈ જ નથી શકતા. પણ આ તો કે એમનું ફેમિલી કે એવું કંઈક જાણે છે કે આ છોકરીને એમણે અઠવાડિયાની અંદર ઊભી કરી. ખ્યાલ છે એમના આપણા ફેમિલી મેમ્બર માંથી કાં તો આપણા કોઈક એવા રિલેટિવ છે એમને થોડીક જાણકારી કે થોડીક માહિતી છે કે વ્યક્તિને કઈ રીતે ઊભું કરવું. એટલે મોસ્ટ ઓફ આપણે જોતા હોઈએ કે કોઈક માહિતીના અભાવના કારણે આપણને કેટલું બધું નુકસાન થતું હોય છે. ખાસ અને આવી પરિસ્થિતિમાં તો બહુ ધ્યાન રાખવું પડતું હોય છે. એટલે જ તે તો આપણે જોયું કે આ દ્રષ્ટિબેનના મમ્મી અને દ્રષ્ટિબેન એમને આવી પરિસ્થિતિમાં કેવો બધાનો સપોર્ટ રહ્યો. આપણી જાણકારીના અભાવને કારણે ઘણી વખત બીજાને એમને જોયું કે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એક 2 વર્ષથી એક કન્ડિશનમાં હતા અને આ બેન જેમને સપોર્ટના કારણે અને બધાના સાથ સહકારના કારણે તે આ કન્ડિશનમાંથી ફટાફટ બહાર આવ્યા છે ઝડપથી. અને આવી જ રીતે આપણે જોતા હોઈએ છીએ કે સમાજમાં મોસ્ટ ઓફલી બધાને ખાલી એકલા આગળ કોઈ પરિસ્થિતિમાં લડવું હોય ને તો તે લડી નથી શકતા અને જાણકારીના અભાવના કારણે પણ તે આગળ ના વધી શકતા હોય. બધું જ છે પરંતુ કોઈનો સાથ સહકાર કશું જ ના હોય ને તો આપણે કોઈ આગળ ના વધી શકીએ અને તે પરિસ્થિતિમાંથી બહાર નથી નીકળી શકતા. એટલે જ તે આપણે સૌ સાથે મળીને બીજાની મદદ કરીએ અને બધાને મદદ કરતા રહીએ. ખાલી જાણકારી ના આપી કાં તો સમજ ના આપી, બસ ખાલી તેમની મદદ કરવી અને તેમને દરેક પરિસ્થિતિમાં આશ્વાસન આપવું. ધન્યવાદ.
થેન્ક યુ.